વિદ્યાર્થી મિત્રો, આપણે 16મું ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ આગળનું અડધું આપણે ભણ્યા ત્યાં અડધું અત્યારે આપણે આ વિડીયોમાં જોઈશું. એમાં આપણે બાકી હતો ભારતીય અર્થતંત્ર પર અસર, એ ટોપિકથી આપણે બાકી રાખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં જોવો. આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડે અથવા ભારત કેવા પ્રકારના લાભો મેળવે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે. શું કહે છે કે ભારત આ સંસ્થાનું સભ્ય છે. ભારત સંસ્થામાં કેવો પ્રભાવ પડે છે અને કેવો એનો લાભ થાય છે એ આપણે નીચેના મુદ્દામાં જોઈશું. પહેલો, વિશ્વ વ્યાપાર ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધી 1%થી વધુ થયો. શું કહે છે કે આપણે ભારત વ્યાપારમાં હિસ્સો 0.5% હતો, પણ આંતરરાષ્ટ્રીય એટલે વિદેશોનો સાથે વેપાર કરી એને આયાત નિકાસ કરી તો આપણો હિસ્સો કેટલો થયો? 1% થઈ ગયો. બીજો, WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયારી વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. આપણે વસ્ત્રોના નિકાસમાં પહેલાં આપણા અમદાવાદમાં, કલોલમાં, બોમ્બેમાં, સુરતમાં, અત્યારે સુરતમાં તો છે જ મિલો, ફેક્ટરીઓ છે કાપડની, બરાબર. તો એ વસ્ત્રોનો પણ નિકાસ થતો હતો. રેશમ છે, પછી સુતરાઉ છે, મલમલ છે, એ બધા કાપડોનો નિકાસ કરતા હતા. WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકે. ખેત પેદાશોમાં પણ WTOના નિકાસથી ભારત પોતાની ખેત પેદાશોમાં પણ વૃદ્ધિ એટલે આગળ વધી શકે છે. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી મૂડીરોમાં વધારો થશે. આપણે નિકાસ ઉત્પાદન વધશે એટલે આયાત આપણી વધશે તો વિદેશી મૂડીયામણમાં પણ વધારો થશે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપયુક્ત લાભો તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. આપણે જો કોઈ વિદેશ સાથે સંગઠન રાખ્યું એટલે વિદેશ સાથે વેપાર કર્યો તો એનાથી આપણને લાભ પણ થશે. લાભ થશે પણ અમુક આપણે શરતોનું પણ પાલન કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલીક ઝડપથી વધારે છે અને વિકાસશીલ દેશો ભારત સાથે કેટલીક અંશે સહકારથી વર્તે છે. આ બાબત તેના પર આધાર છે. શું કહે છે કે ખાસ કરીને ભારત કેટલી આંતરરાષ્ટ્રીય માળખાઓમાં સગવડ વધારે છે, કેટલી આપણી દેશમાં સગવડ વધારે છે. સગવડ વધારવાથી વિકાસ કેવો થાય છે? વિકાસ સારો થશે દેશ સાથે તો બીજા દેશો આપણી સાથે કેવા અંશે સહાય કરશે તે અંશે વર્તે. આ બાબત તેના પર આધાર છે. કેવી એ લોકો આપણી સાથે વર્તન કરે છે એવો આધાર રાખે છે. 12 છે. એના પછી આપણે જોઈશું ટકાઉ વિકાસ, બરાબર. એના પછી આપણે જોઈશું ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસને સુશોભિત વિકાસ પણ કહેવામાં આવે છે. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ભાવિ પેઢી એટલે ભવિષ્યની પેઢીની જરૂરિયાત પૂરી કરવાથી વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષાય એવું આપણે કરવાનું છે. આમ ટકાઉ વિકાસ પર્યાવરણીય સંશોધનની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે. માનવ સૃષ્ટિ આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરો કારણ કે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે કે માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણો આવેલા છે. ધારો કે આપણે પર્યાવરણ કહીએ છીએ, એમાં કુદરતી પણ હોય અને માનવ સર્જિત પણ હોઈ શકે છે. આથી જ પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તે ભવિષ્યમાં ટકાવી શકાય તેમ
નથી. વર્તમાન પેઢીને સગવડો ભોગવવી રહી છે, તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાય છે. કે જો આપણી પેઢી એટલે ધારો કે અત્યારે તમે તમારા માતા પિતા જે તમારી માટે કર્યું છે એ તમે કરશો, પણ તમારા પુત્રને એ વસ્તુ મળે એ હજી શક્ય નથી. કારણ કે ભાવિ પેઢી કરે છે તો વર્તમાન પેઢીને મળે છે, પણ વર્તમાન પેઢીનું એ લોકોના પુત્રને મળે એવું કોઈ શક્ય નથી. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેથી ગુણવત્તા ઓછી થાય છે. જો કુદરતી સંસાધનોનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે. ઘટવાથી એની ગુણવત્તાઓ ઓછી થવા લાગી છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલોમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસ ખ્યાલ હેઠળ કરવામાં આવ્યો છે. જો આજનો વિકાસ, આજે આપણે ઘણો બધો દેશ વિકસિત થયો છે, નવો વિકાસ સાધે છે, પણ એનાથી ઘણી બધી પર્યાવરણને પણ અસર થાય છે. વિદ્યાર્થી આપણે જોઈએ છે કે એસી છે, ફ્રીજ છે, બરાબર, પછી એ હવાને શું કરે છે? પ્રદૂષિત કરે છે. પછી હવા પ્રદૂષિત થાય છે. હવા પ્રદૂષિતથી નવા રોગ પણ થાય, એ બધું નવું વસ્તુઓ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી આપણે પછીનો ટોપિક જોઈશું પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના. આપણે પ્રાકૃતિક વસ્તુઓની સંરક્ષણ કરવી જોઈએ, તો એ કેવી રીતની સંરક્ષણ કરવી એની વ્યૂહરચના આપણે આમાં જોઈશું. પહેલું, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. જો શું કહે છે કે પુનઃ એટલે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રાકૃતિક સાધનો. ધારો કે ખેતીલાયક જમીન, તો ખેતીલાયક જમીન છે તો એને એક જ પાક વારે ઘડીએ પાક લેશો તો ખેતીની ફળદ્રુપતા શું થઈ જશે? ઘટી થઈ જશે. એટલે એ લોકો ખેતીમાં શું કરે છે? પાકની ફેરબદલી કરે છે. પાકની ફેરબદલી કરવી એટલે આ ઘઉં વાયા પછી તરત ફરી બીજા ઘઉં વાવતા નથી. ઘઉં વાવે છે, પછી એના પછી કઠોળ વાવે છે, કઠોળ વાવ્યા પછી શાકભાજી વાવે છે. તો ખેતીમાં ફેરબદલી કરશો તો એની જમીનની શું થશે? ગુણવત્તા ટકી રહેશે. પછી જંગલોનો નાશ કરે છે, જંગલો કાપે છે, લાકડાની જરૂર છે તો જંગલો કાપે છે, તો એના કારણે એ જે વૃક્ષ કાપ્યું એની જગ્યાએ નવું વૃક્ષ ઉગાવો. એના જેવી જો વનસ્પતિ નવું વૃક્ષ ઉગાવવું જોઈએ. અને જળ સંપત્તિ એટલે કહીએ છીએ નદી છે, દરિયા છે, એમાં ગંદકી ફેલાવી ન જોઈએ વગેરે. ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. અને પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગ લઈ શકાય તેવા છે. કે દેખો, પ્રાકૃતિક સાધનો, ધારો કે કોલસો છે, કોલસો એક જ વખત ઉપયોગ કરી શકાય. કોલસાને ફરી ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે કોલસામાંથી શું બની જાય છે? રાખ બની જાય છે. પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. પેટ્રોલિયમમાંની પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર, ગેસ છે, એ બધાને કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડે. ધારો કે આપણે અહીંયાથી થોડેક દૂર ક્યાંક જવું હોય તો આપણે ચાલીને જવું જોઈએ, કાં તો સાયકલ લઈને જવું જોઈએ. બાઇક છે, એક્ટિવા છે, એ બધું લઈને જવું ના જોઈએ. એ તમે બચાવશો, જેટલું પેટ્રોલ બચાવશો એટલું આપણા માટે જ સારું છે, કારણ કે અખૂટ છે, એ ખૂટી જાય તેવું છે. સમય જતાં પેટ્રોલ પણ ખૂટી જશે. જો કારણ કે અત્યારના જમાનામાં વ્યક્તિ દીઠ બધાના ઘરે સાધન હશે. ચલો મમ્મી પપ્પા છે, બેન છે, ભાઈ છે, તો એક્ટિવા હશે, પપ્પા માટે બાઇક હશે. બધાને વ્યક્તિ છે એટલા વાહનો થઈ ગયા છે. વાહનો વધારે તો ખનિજમાં પણ તકલીફ પડશે, કારણ કે પેટ્રોલ ડીઝલ છે એ ખૂટી જાય તેવી વસ્તુ ખનિજ છે. ખનિજો વગેરે કાળજીપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ. જે વસ્તુ છે જે કુદરતી છે એને કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જો એ વસ્તુ તાત્કાલિક બનતું નથી. એને વર્ષો, ધારો કે ખનિજ તેલ છે એને વર્ષ લાગે છે બનતા. એ જ રીતે તમે સૂર્યનો ઉપયોગ કરો. ગેસ કરતાં સૂર્ય કુકર, સૂર્ય પ્લાન્ટ, સૂર્ય વોટર હીટર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું અને વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર
મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસ કરવા. જો શું કહે છે કે કોઈ બી આપણે ઉદ્યોગ હોય, વાહન વ્યવહારમાં ખર્ચ ઓછો થાય. ધારો કે આપણે કોઈ ઉદ્યોગ કર્યો છે તો એમની અંદર આપણે વસ્તુની હેરફેર કરવી પડે. એની અંદર કંઈ આપણે જાતે તો હેરફેર કરી ના શકીએ, એના માટે આપણે વાહનની જરૂર પડે. પણ વાહન મર્યાદિત જગ્યાએ, ધારો કે આપણે કોઈ જગ્યાએ વસ્તુ મોકલવી છે તો આપણે સ્કૂટર, બાઇક છે યા તો એક્ટિવા છે એની ઉપર લઈ જઈ શકતા હોય તો એ વસ્તુ ત્યાંથી, તો તમારે શું વાહનનો ખર્ચ, તમે ગાડીનું ભાડું તો એ ભાડું વધી જાય છે, અને આપણું ખુદનું સાધન હોય આપણે પહોંચાડીએ તો એનો ખર્ચ ઓછો થાય છે. ત્રીજું, જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્વ ઉપયોગમાં લેવા. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનામાં એકથી વધુ ઉપયોગ, વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણમાં, વાહન વ્યવહાર વગેરે કરવા. શું કહે છે કે જો જે સાધન એકથી વધુ વાર ઉપયોગ થતા હોય એવી વસ્તુનો ઉપયોગ કરો. ધારો કે વીજળી ઉત્પાદન, વીજળી, પછી પૂર નિયંત્રણ, પછી વાહન વ્યવહાર વગેરે કરવા. ચોથું, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય. ઔદ્યોગિક કચરો, બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણ વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણ મૂકવો. શું કહે છે કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન કરવો જોઈએ. ધારો કે બિન આયોજિત કચરાનો નિકાલ, ઝેરી રાસાયણ નીકળે છે, બરાબર, વધતા ગંદા વસવાટો, એટલે આપણે ધારો કે જોઈએ આપણે કચરો છે, ગટરનું પાણી છે, કચરાની અંદરથી, કોથળીની અંદરથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આપણે અત્યારે સરકારે કર્યું છે કે ભીનો કચરો અલગ અને સૂકો કચરો અલગ. ભીના કચરાથી એની અંદરથી ખાદ બનાવી શકે છે, અને સૂકો કચરો એટલે ધારો કે પોલિથીનની થેલીઓ હોય છે એની ઉપર પણ સરકારે બેન મૂક્યો હતો. પણ તો બી આપણે પણ સમજવું જોઈએ કે આપણે ઘરથી બહાર જઈએ તો આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય તો આપણે ઘરની કાપડની થેલી લઈ જવું જોઈએ. તો એનાથી શું થાય છે, ગંદકીનો ફેલાવો ઓછો થાય છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી, એટલે એનાથી શું થાય છે, ગંદકી ઉત્પન્ન થાય છે અને ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. પાંચમું, ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. પવન એટલે સૌર ઉર્જા, સૂર્યથી ચાલતી ઉર્જા, અને પવનચક્કીઓ. પવન ઉર્જા એટલે પવનચક્કી. આપણે જોઈએ છે કે દરિયા કિનારે તમે દ્વારકા જશો, દ્વારકા સાઈડ પવનચક્કીઓ ઘણી બધી હોય છે. એ પવનચક્કીથી શું થાય છે, વીજળી ઉત્પન્ન થાય છે, અને સૌર ઉર્જાથી પણ વીજળી ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની સુરક્ષા માટે પગલાં. આપણે આપણા પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવા એ આપણે જોઈશું. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. પર્યાવરણની સુરક્ષા માટે સ્વિટ્ઝરલેન્ડના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખતે પૃથ્વી પરિષદનું આયોજન થયું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અને સંમેલનો અને શિબિરો યોજાય. તેના પર્યાવરણથી સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. શું કહે છે કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વિટ્ઝરલેન્ડમાં સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદ એટલે પર્યાવરણને સુરક્ષિત રાખવાનું એક સંસદ આયોજાયું હતું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમ કે પહેલું, દેશના મુખ્ય શહેરમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. દેશમાં શું કહે છે કે શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. પ્રદૂષણ એટલે પ્રદૂષણ જો એસીથી, રેફ્રિજરેટરથી, વાહનોથી શું થાય છે, પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. ધ્વનિથી પણ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. વધારે ઘોંઘાટ હોય એવી જગ્યાએથી પણ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. પાણીમાં પ્રદૂષણ હોય છે, નદીઓમાં પ્રદૂષણ હોય છે. આપણે જોયું હતું કે સરકારે નદી શુદ્ધ કરાવી, જાહેર રસ્તાઓ સ્વચ્છ કરાવ્યા, કારણ કે બધું સ્વચ્છ રાખવાથી પ્રદૂષણ અટકે છે. બીજું, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જો મેં તમને સમજાવ્યું કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કે રસ્તાઓ પ્રદૂષણને અટકાવવા બધું સાફ સફાઈ રાખવાનું કામગીરી શરૂ કરી હતી. વિશ્વમાં 5મી જૂને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં
આવ્યો હતો. 5મી જૂન કયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે? પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. પાંચમું ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતી થઈ છે. ઓઝોન સ્તરનું એટલે ઓઝોન વાયુ આમ પ્રદૂષણને આપણા પ્રદૂષણ છે તો હવાને ઓઝોન વાયુ શુદ્ધ રાખે છે. આપણે તમે સવારે તમે ગાર્ડનમાં જાઓ તો તમે ઠંડક અનુભવો છો. ઠંડક શેના કારણે અનુભવો છો? એ વખતે ઓઝોન વાયુ હોય છે એ જે સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે. એના કારણે પણ ઓઝોનનું જો સ્તર વધી જાય તો પણ નુકસાનકારક જ થાય. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણે સૌની છે. જો પર્યાવરણની જવાબદારી આપણા સૌની છે, પર્યાવરણને શુદ્ધ રાખવું પણ એ આપણા ઉપર જ છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપર સમગ્ર જીવ નષ્ટ થઈ જશે. દેખો કે તમે જુઓ છો કે અત્યારે પ્રાણીઓ લુપ્ત થવા માંડ્યા છે, પક્ષીઓ લુપ્ત થવા માંડ્યા છે. પણ જ્યારે પર્યાવરણમાં પ્રદૂષણ વધારે થશે તો મનુષ્ય પર માઠી અસર પડશે. કારણ કે ગંદકીના કારણે, ગંદા ગેસ વાયુના કારણે હવા શુદ્ધ નહીં હોય તો એ આપણે હવા શરીરમાં લઈએ છીએ નાક દ્વારા તો ફેફસામાં અસર થશે. આપણે અત્યારે જોઈએ છીએ કે હવાના કારણે લોકોને ટીબી, શ્વાસની તકલીફ, આ બધી તકલીફો થાય છે. એ શેના કારણે? કે આપણો શરીરની અંદર ગંદો વાયુ જાય છે એના કારણે. અને એના કારણે જો આપણે જોઈએ છીએ કે ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે, ઘણા પક્ષીઓ પણ લુપ્ત થઈ ગયા છે, ઘણા પક્ષીઓ લુપ્ત થવાની તૈયારીમાં છે. કારણ કે એ લોકોને પર્યાવરણની હવા, આ વાતાવરણ એ લોકોને અનુકૂળ આવતું નથી. કારણ કે વાતાવરણની અંદર કે ઘણા બધા વાયુઓ રહેલા હોય છે. જો હવા શુદ્ધ નહીં હોય તો પક્ષીઓ, પ્રાણીઓ હવા શુદ્ધ હશે તો જ પોતાનું જીવન ટકાવી રાખશે. વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા 16મો પાઠ પૂરો થયો. ચલો હું સ્વાધ્યાયમાં પ્રશ્નો ટીક કરાવું છું, એ તમે ટીક કરી લો. સ્વાધ્યાય પ્રશ્ન પહેલામાં પહેલો, બીજો અને ચોથો. પ્રશ્ન 2માં પહેલો, બીજો. પ્રશ્ન 3માં બીજો, ત્રીજો, ચોથો. વિકલ્પ બધા. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય એસએસની નોટબુકમાં લખવાનું છે. લખાઈ જાય પછી એ સ્વાધ્યાયનો ફોટો સરના વોટ્સઅપ પર મોકલવાનો છે. અસ્તુ.